સુરત લોકસભા બેઠક ઉપર આખરે કોંગ્રેસે સૌરાષ્ટ્રીયન પાટીદાર ઉપર મહોર મારી છે। સુરત લોકસભા બેઠક ઉપર આખરે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી હોય તેવું જાણવા મળ્યું છે। હાઈકમાન્ડે સુરત બેઠક ઉપર પોતાને ટિકિટ આપી હોવાનો દાવો નિલેશ કુંભાણીએ કર્યો છે। નિલેશ કુંભાણી સુરતમાં એક જાણીતો ચહેરો છે, તેમજ સૌરાષ્ટ્રીયન પાટીદારોમાં પણ નિલેશ કુંભાણીનું આગવું નામ છે। નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ કરી ટિકિટ આપી છે તો 100% 1.5 લાખની લીડથી જીતીશ। કોંગ્રેસના સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીએ જણાવ્યું કે મારા પક્ષના નેતાઓ દ્વારા મારા ઉપર વિશ્વાસ બતાવ્યો છે, તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભારી છું। અમારા સંગઠને પણ મને ખૂબ જ સહકાર આપ્યો છે। વધુમાં તેમણે જણાવ્યું કે રોજગારી, આરોગ્ય સહિતના અનેક મુદ્દાઓ છે। સુરત લોકસભા વિસ્તારની અંદર રત્ન કલાકારોના અનેક મુદ્દાઓ છે, તેમને રોજગારીને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। લોકોને શિક્ષણ અને આરોગ્ય વિના મૂલ્યે મળે તે પ્રકારની અનેક વ્યવસ્થાઓ હજી થઈ નથી, તે દિશામાં પણ કોંગ્રેસ પાર્ટી કામ કરવા ઈચ્છી રહી છે। મને આશા છે કે આ વખતે લોકસભાની ચૂંટણી ઓછામાં ઓછા 1.5 લાખ જેટલા મતથી અમે વિજય થઈશું। સુરત બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી હંમેશા મૂળ સુરતીની પસંદગી કરવા માટેનો આગ્રહ રાખે છે, તો લોકસભા બેઠક ઉપર કાસ્ટ ફેક્ટરને જોઈએ તો લોકસભાની ચૂંટણી માટે મૂળ સુરતી સૌરાષ્ટ્રીયનમાંથી એકની પસંદગી કરવાની હોય છે। રાજકીય સમીકરણની દ્રષ્ટિએ કોંગ્રેસનો યોગ્ય નિર્ણય હોઈ શકે, પરંતુ નબળા સંગઠનને કારણે કોંગ્રેસ આ બેઠક સતત ગુમાવતી રહી છે। મૂળ સુરતી ઉમેદવારની સામે પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવે તો ખરેખર ચૂંટણી જંગ જામે। કોંગ્રેસ દ્વારા સુરત બેઠક ઉપરથી નિલેશ કુંભાણીની પસંદગી કરવામાં આવી છે। જો કે મહત્વની બાબત એ છે કે નિલેશ કુંભાણી પોતે બારડોલી બેઠકના ઉમેદવાર છે। તેઓ જે વિસ્તારમાં રહે છે તે કામરેજ બેઠક લાગે છે અને પૂણા વિસ્તારમાં રહેતા હોવાથી સીમાંકનની દ્રષ્ટિએ જોઈએ તો લોકસભામાં તેમનું રહેઠાણ આવે છે, જેના કારણે તેઓ સુરત લોકસભાના મતદાર નથી। પરંતુ ભલે તેઓ સુરત લોકસભા માટે ઉમેદવાર બન્યા છે, પરંતુ મતદાર બારડોલી લોકસભાના છે। પૂણા વિસ્તારનો કેટલોક ભાગ બારડોલી લોકસભામાં આવે છે, તેમજ તેમનું રહેઠાણ હોવાને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે। વિશ્વાસ વ્યક્ત કરીને ટિકિટ આપી છે, શું કહેશો? તો અમારા મલ્લિકાર્જુન ખડગે સાહેબ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, શક્તિસિંહ ગોહિલ, અમિતભાઈ ચાવડા, ભરતભાઈ સોલંકી, પરેશભાઈ દાનાણી, પ્રતાપભાઈ દુધાતનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર માને કે ઇન્ડિયા ગઠબંધનની ટિકિટ 24 લોકસભાની મને ફાળવવામાં આવી। આ વખતે શક્તિસિંહ ગોહિલ સાહેબે મને કીધું કે તમે આશીર્વાદ રૂપથી આ ટિકિટ તમને આપવામાં આવે છે। ઇન્ડિયા ગઠબંધનની ટિકિટ આપવાથી ગોપાલભાઈ ઇટાલીએ પણ મને કીધું મારી શુભકામના તમારી સાથે છે, અમે અમારી પાર્ટી તમને પૂરો સાથ સહકાર આપવા માટે તૈયાર છે। એ રીતે ગોપાલભાઈ પણ આશીર્વાદ આપ્યા છે। આ વખતે ઇન્ડિયા ગઠબંધન હિસાબે આમ આદમી અને કોંગ્રેસ પાર્ટી થઈ 24 લોકસભા 1.5 લાખની લીડથી પણ જીતી બતાવી। કયા મુદ્દાઓ હશે આ વખતે? આ વિસ્તારમાં ઘણા મુદ્દાઓ છે, બેરોજગારી છે, મોંઘવારી છે, રત્ન કલાકારોના મુદ્દા છે, ખેડૂતોના મુદ્દા છે। રત્ન કલાકારોને અત્યારે હીરાના કારખાના બંધ છે, બેરોજગારી ભથ્થું મળવું જોઈએ, રત્ન કલાકારોના છોકરાઓને સ્કૂલની ફી ભરાવવી જોઈએ, સરકાર તરફથી શિક્ષણ મફત મળવું જોઈએ, આરોગ્ય મફત મળવું જોઈએ, રત્ન કલાકારોને બેરોજગારી ભથ્થું મળવું જોઈએ, નાના કારખાના હોય એને સાથ સહકાર આપવો જોઈએ સરકારે। એવા અનેક મુદ્દાઓ છે। રત્ન કલાકારોના કામ નથી કરતા, મોટા મોટા હીરાના પેઢીઓ હોય એને સરકાર બધું લાભ આપે છે, પણ નાના કારખાના કે નાના રત્ન કલાકારો હોય કે હીરા બજારના નાના વેપારીઓને કોઈ સાથ સહકાર આપતો નથી। કેટલી લીડથી જીતશો? 100% 1.5 લાખની લીડથી જીતશું।